આરોપી રિપલના પત્ની એક્સક્લુઝિવ ઝી 24 કલાક સાથે રિપલના પત્નીએ એક્સક્લુઝિવ વાત કરી। રિપલ પંચાલના પત્ની કાનન પંચાલે પતિનો બચાવ કર્યો। રિપલ પંચાલની માનસિક સ્થિતિ સારી ન હોવાનું રિપલના પત્નીનું કહેવું છે। રિપલ પંચાલની માનસિક રોગની દવા ચાલી રહી છે। કાનન પંચાલે કહ્યું, રિપલ પંચાલ રાત્રે ઘરે હતો, સવારે બહાર નીકળ્યો, ત્યારબાદ આ ઘટના બની। હું દરેકની માફી માંગુ છું। તો એક્સક્લુઝિવ વાત સામે આવી રિપલ પંચાલના પત્નીની ઝી 24 કલાક પર। તેનું કહેવું છે કે તેની માનસિક દવા ચાલુ છે। બોપલ આંબલી રોડ ઉપર ઓડી કાર ચાલક દ્વારા જે અકસ્માત સર્જવામાં આવ્યો અને અકસ્માત સર્જ્યા બાદ જે છે આખો માહોલ ઊભો થયો, ત્યારે ઓડી કાર ચાલકના પરિવારના સભ્ય આપણી સાથે જોડાયેલા છે। સીધી એની સાથે એક્સક્લુઝિવ વાત કરીશું। શું નામ છે પહેલા જણાવશો આપનું? મારું નામ કાનન પંચાલ, હું એમના વાઇફ છું। કઈ રીતે તમને જાણવા મળ્યું અને શું જાણવા મળ્યું? એકચ્યુઅલી હું તો સવારથી મવડી દર્શન કરવા નીકળી ગઈ હતી, એટલે જ્યારે મેં આ બધું રીલ્સ જોઈને પછી મારા ફ્રેન્ડ્સોએ ન્યૂઝ આપ્યા એટલે તરત હું દોડતી આવી। શું જાણવા મળ્યું છે તમને અકસ્માત સર્જાયો? બસ મને તો બીજું કોઈ ન્યૂઝ આ રીલ પરથી જોવા પર લાગ્યું, પણ એકચ્યુઅલી એમની કેટલા ટાઈમથી એમની હેલ્થ સારી નથી, એટલે એમના માટે માઇન્ડની કેટલી બધા ટાઈમથી એ દવા લઈ રહ્યા છે, એટલે એમની હેલ્ધી માઇન્ડમાં ઇવન ટ્રીટમેન્ટ ઇઝ ગોઈંગ ઓન। એ લાસ્ટ કેટલા મંથથી રિહેબમાં એ જઈને આવ્યા છે, એટલે એમને આ બધી દવા મે બી લેવાઈ ગઈ એટલે આ થોડીક વધારે અસર થઈ ગઈ। આઈ થિંક સવારના એમને ઊંઘની દવા લે છે, એના કારણે આ મે બી લઈને નીકળ્યા અને એમાં એમને અસર થઈ ગઈ હશે। દારૂ પીવે છે, નથી પીતા કે શું લાગે? દારૂ પીધેલો હશે કે નહીં? અત્યારના મને જ્યાં સુધી રિપોર્ટ ના આવે આઈ કે નોટ સે, કારણ કે અત્યારના કોઈ સ્મેલ વેલ નથી આવી રહી એમનામાંથી, એટલે મને પણ એવું જ છે કે સવારના એમને દવા લીધી છે ને એની આ મેજર અસર થઈ છે। ગઈ રાતથી ક્યાં હતા? તમારી સાથે કોઈની વાતચીત થઈ હતી કે નહોતી થઈ? શું હતું? છેલ્લે અમે લોકો બધા, અમારું આખું ગ્રુપ જ હતું, અમે લોકો ડિનર કરવા ગયા હતા અને બધું ત્યાં સરસ જ હતા, અને પછી એ રાતના એઝ યુઝ્યુઅલ મારી ડોટર છે 12 યર્સની, એટલે એને લઈને હું ઘરે ગઈ અને અમે તો સૂઈ ગયા। પછી એ આવ્યા હશે અને શાંતિ સૂઈને આ સવારના નીકળ્યા અને હું મવડી જવા નીકળી, અને પછી મને ખ્યાલ નથી આ બધું થયું। શું કહેવા માંગો છો જેની અકસ્માત થયું છે, જેમને ઈજાઓ થઈ છે, એમને તમે શું કહેવા માંગો છો પરિવારના સભ્ય તરીકે? ના, એના માટે આ વિડીયો જોઈને મને તો દિલથી બહુ દુઃખ થયું, અને એ બધા સભ્યોને બધા માટે આઈ એમ વેરી સોરી એના તરફથી, અને આવું તો ના જ થવું જોઈએ, પણ આ 100% એને દવાની અસરથી અને બીજા એમાં આ થયું છે, ત્યારે એનું માઇન્ડ જ, ઇવન ડોક્ટર સેઝ એનું માઇન્ડ એ વખતે બ્લોક થઈ જાય છે। કેટલા સમયથી દવા ચાલી રહી છે? આ લગભગ 1-1.5 વર્ષથી। તો આ હતા એમના પત્ની કાનન, જે પ્રમાણે એમનું જણાવવું છે પ્રમાણે કે માનસિક સ્થિતિ બરોબર નથી, જેને લઈને દવા પણ જે છે ચાલી રહી છે, અને પરિવાર તરફથી તમામ જેમનું નુકસાન થયું છે અને જે ઇજાગ્રસ્ત થયા છે એમના વતી માફી માંગવામાં આવી રહી છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ।